લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે, જેમાં મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા વડોદરાના બુદ્ધિજીવીઓ સાથે બજેટને લઈને ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે અલગ અલગ મંતવ્ય રજૂ કર્યા છે. તેમજ તેમણે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફાયદાકારક છે. તેમજ અન્યએ કહ્યું કે મોદી સરકારનું વિઝન લાંબા ગાળે જ દેખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત, વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવાનું ભારત તેમજ 2024 લોકસભા પૂર્વેનું આ છેલ્લું બજેટ સીતારમણજીએ છઠ્ઠી વખત રજૂ કર્યું છે. મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરાના બુદ્ધિજીવી એટલે પ્રબુદ્ધ નાગરિકોનું મંતવ્ય લેવા. 2024નું આ બજેટ કેવું છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે આપણે જાણીશું. શું કહો છો, 2024નું આ બજેટ તમને કેટલો સંતોષ આપી રહ્યું છે? આ વચગાળાનું બજેટ હોય તેમાં બહુ મોટી જોગવાઈ કે એવું કંઈ કર્યું નથી આ બજેટની અંદરમાં, પણ એક આમ બ્રોડર પોઈન્ટ આમ જોવા જઈએ તો એ લોકોએ આગળનું ડાયરેક્શનલી બહુ સારી રીતે એની અંદર મેં ચલાવ્યું છે. જે રીતે ગવર્મેન્ટે કેપિટલ એક્સપેન્ડિચર ઉપર ભાર આપ્યો છે. 11 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે ગયા વર્ષે 10 લાખ કરોડની હતી. ની સાથે મહિલાઓની ચિંતા કરતા સોનલબેન પરીખ છે. આપણે સોનલબેન પરીખ સાથે વાત કરીશું. સોનલબેન, શું કહો છો, મહિલાઓની ચિંતા કરો છો તો આ બજેટમાં તમને મહિલાઓ અને ને શું લાભ આપતો દેખાય છે? સાચું કહું તો આ વખતનું જે ઇન્ટ્રીમ બજેટ છે અમને પણ બહુ અપેક્ષાઓ હતી નહીં, પણ તે છતાં બી મોદી સાહેબની સરકારનું વિઝન આમે આપણને લાંબા ગાળે જ સમજાય છે. એટલે જે 10 વર્ષથી જે મહિલાઓના ઉત્થાન માટે, યુવાનો ઉત્થાન માટે જે કાર્ય થઈ રહ્યા છે એને જ આ લોકોએ વધારે આગળ ડેવલપ કરી રહ્યા છે. અને સાચું કહું તો 35% જે આરક્ષણ જે મહિલાઓ માટે કરેલું છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીના બજેટને વધાવી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.